મોર્નિંગ જય મુરલીધર બધાને કેમ છે બધાને મજામાં જ હે મસ્ત મજાનું હવાર થઈ ગયું છે અને માલનું કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું છે પાટાભાઈ નહીં પવાઈ ગયા છે બધા ડૂસો ખાય છે અને અવાજ આવે જો આમ ત્યાં રોડનું કામ ચાલુ છે રાત નથી ચાલુ જ હોય મન થાય કે કઈ ઓલા ગારિયાના ગોળા આવતા હોય ને જાતા જ હોય છે અહીંયા જ ક્યાંક આગળી જતી હતો ઠલવો હતો એટલે એમાં વયો ગયો છે હા સવારના પોરમાં કઈ હું વીસ ચાલુ છે મને થાય કદાચ રાતનું ચાલુ હોય જો ઓલી ભીહી રેડું દેવાનું ચાલુ કરી દીધી આપણે આ બધું કામ બાયણનું કામકાજ બધું થઈ ગયું છે તો આપણે જો ભણા વિસરણ છે પણ કેન આવી જાય પછી અને એને શાહી થાય છે તો શાહી થઈ જાય તો પછી માખણનું કામ કરીને પછી ભાણા વિસરું ન કરી ભાણા વિસારી આવું પછી પાછા હાથ શીકણા ભરું પછી પાછી જાઉં આ બધું કામ ભેગું થતું જાય હવે એવી રીતનું ચાલો આપણે પહેલાં હે ને શાહીનું તપાસ કરી લઈ અને પછી ભાણા ને એવું કરી તો કેન આવી જાય શું જોવાય એવું તો કરણે શું જોવાય એવું તો અહીંથી જોઈને કેમ વયો ગયું આગળ પાછો આવીએ બીજો ગોળો જજે ગાડીઓ નાખવા આવશે અહીંથી દેખાય જજે 2 3 આવશે હા 3 2 3 આવશે જજે તું હા તે બધા જોજે હા એટલા આવે મલક આવે હાલો આપણે વાગી ગયા છે આજના 9 અને માલ પાવાનું ચાલુ કરી દીધા છે બધાને પાવાના બાકી જ છે હજી મુહૂર્ત કર્યું છે અને એકનો જો હસોડો કાપીને રાખ્યો છે આનો હસોડો તૂટવું થઈ ગયો છે ગરું પડી ગયું છે તે હસોડો બદલા નાખો અને ઓલા મેં રમે છે હાલો આજના 11:30 વાગી ગયા છે અને હવે મારે કરવાનું છે સુલાનું તો બટેકાનું શાક બનાવવાનું છે ટ્રેક્ટર વાળા બપોરે કદાચ ખાવા આવશે એમ કહેતા હતા ખાવા આવી એટલે આપણે વહેલા વર્ગી જઈએ કંઈ આવે એનું કંઈ નક્કી ના હોય પણ જઈ આવે ત્યાં તૈયાર જડે એટલે એને હે ને એ ખોટી ના થાય આપણે નાઈ ધોઈને લુગડા હૂકી દીધા હે ટ્રેક્ટર વાળા બપોરે આવ્યા હતા ખાઈ નાઈ અને વયા ગયા પછી આપણે લુગડા ધોયા હાલો બેન જવા દેજો એક્સક્યુઝ મી પ્લીઝ એ ચકુડી કેમ રડે શાની રહી જા મા મોજુ કર શાનો રહી જા હવે મને જવા દે તમારા બાપ મને ધક્કા દેતી હવે આપણે પોદરા ઢેડી લઈ માલને તો હે ને પવન એમ તડકો નથી લાગે એમ પણ ઘડીક વાર પછી પાવા આગળી નથી પાવા વહેલા પાવ તો પીએ નહીં હવે વાયરી મોડા પાયા હોય ને એટલે તો ઘડીક વાર પછી પાય હો ને તે તો કાલ રૂંઢે પીધું નહોતું તને યાદ છે વહેલી પાઈ હતી એટલે આજ થોડીક મોડી પાય હો ને આપણા ઢોરિયા પીવરાવાઈ ગયા છે ખડેલી બાકી છે હજી પાડોભાઈ બાકી છે માતાજી પીએ છે અને આઈના વાહિંદા બાકી છે આઈનું કામકાજ બધું કમ્પ્લીટ મૂર્તિ કરી લઉં ડૂસો ભેગો કરી દઉં આખો દિવસે ને ડૂસો હવારમાં જ ભેગો થઈ જાય પણ હું હવારમાં કરું નહીં હવારમાં ઠાર ને જાકર હોય ને તે ખુલ્લો કરી નાખો હોય ને ભીહું જી ખાઈને એને આખો દી તપવા દઉં અને આખો દી તપી જાય ને અટણ પછી બધા ભેગો કરી દે ને એટલે તાત્કાલિક બધું ખવાઈ જાય જો એ કઈ મોઢું નહીં ઉપાડે મીડિયું ખાવા બધું આ મેડમ એક અમારે રીહામણા છે એ થોડોક મોડો ખાય ઓ ખાય તો એ જાય મૂકશે નહીં પણ ખાઈ જાય પણ વાર લાગશે બાકી આ બે મારે ભીલીને મથાનો કિલો જો ઓલી ઘૂમરો ફરે ને ન્યા હતી પછી વસાર આવી અને હવે મથો આવી જાય અહીંયા બાંધતો હોય એમાં વાંધો હે ને એ ઘૂમરો ફરે ને એ ભીહનો છે એ ભીહ મને હે ને એવી કવરાવે છે ને મથાને દોવા ટાણે મથાને મોઢા આગળ ઢીઢું મારે ને પછી મથો ભડકે એની મજા ના આવે મથાને દોવામાં પ્રાઇવસી જોઈએ એને શેરની એકલીને મજા આવે ને ઓલી ઢીંઢા મારે એને ગમે જ નહીં એટલે ઠેકાણું બદલાયું હતું પણ તોય મેળ ના આવ્યો જો આને ડૂસો ખાવો તો જટ આવીએ જટ કરો હાલો મોટો ખાવા હાલો જો આપણા માલનું કામકાજ આપણે કમ્પ્લીટ કરી લીધું છે ઓલરેડી બધાને ડૂસો નાખી દીધો છે આ હજી ઢોરાઈ ગયેલું ખાણ ખાય છે હવે આ મેડમને કેટલી વાર લાગે વ્યાવામાં આપણે ખબર નથી નમણ પડી ગયા હે થોડાક અને હજી થોડાક હાવ નથી પડ્યા આ બાજુ જરીક વધારે છે જેમ ખાડા પડી ગયા હાવ કાયદેસર ખબર પડે એટલે મેડમને થોડું આપણે ખાણ દઈ હોય બાકી જો આપણા માલનું કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું છે આટલો દી છે હજી ટ્રેક્ટર વાળા 2 દિવસે પાડવામાં ડૂસો ભરવા જાય ને એટલે ડૂસાની ખે ઉડે ને શીખું ઘડી વાર તમને ફૂલ આવે આ ભાઈ જો ખાણ ખાય અને હારી પેટ સા અને ભૂકીનો નેઠવાડો પી અને હવે ખાવું નથી ભાવતું બોલો એ કાયમ અટાણે મમ્મી ભેગું એની મલક ખાણ ખાધું હોય અને પછી પાણી પીધું એટલે હવે મનમાં પડશે ને તો ખાય ને કંઈ જરૂરી નથી કે ખાય એ ડૂસો એમની જ પડ્યો રહેવાનો હોય ખાય નહીં બહુ એવું બધું હાલે છે
ભાણા વિસરી લીધા હે, બધું કામ ટૂંકમાં કરી લીધું હે. હવે એક છે ને લુગડા હુકાય છે ને એમાં લુગડામાં તપાહ કરવાની છે કે જે હુકાઈ ગયું હોય ને એ લઈ લેવાનું છે. કેમ કે આ મોડા આવે પછી ખાઈને જરીક પોરો ખાધો ને પછી નાયા, પછી નાઈને તો તરત વયા ગયા. પણ એ મોડા આવે એટલે લુગડા પાછા મોડા ધોવાના, એટલે હવે હુકાણા કે નહીં હુકાણા કઈ પતા નહીં. મારી સુંદડી સુકાઈ ગઈ હે, બીજું તો ડ્રેસ તો મારે એમ થાય નહીં હુકાણો હોય મોડા ધોયા એટલે. અને હવે અટાણે કઈ આવે કઈ ખબર નહીં. ભીના જ છે, બધાય ભીના હે. એક આ હુકાઈ ગઈ છે, બાકી તો ભીના હે ભાઈ, રેવા દેવાના જ થાય છે. પેન્ટ તો હુકાણું જ નહીં હોય એનું. હવે એ ઠાર આવશે પણ તો એ સુંદરી લઈ જાઉં, બાકી તે કઈ હુકાણા નથી, કામ લઈ જાય. અને આ બધે દાયરો જઈ લ્યો આપણો મીંડો ખાવા. ફૂલ એવા મસ્ત મસ્ત મજાના ગુલાબી ગુલાબી ગુલાબ આવ્યા હે ને કે વાત ના પૂછો. જઈ લ્યો આમાં ઈર આવી ગઈ હતી તો હવે તો વાંધો નથી. આમાં જરીક મારાથી ખોડની દવા છટાઈ ગઈ હતી પણ તો એ કોરાઈ ગયું હે. અને આની સિઝન હવે આવશે, ડોલર હવે મસ્ત મસ્ત આવશે. જો કોરાણી હે, મતલબ કોરાણું હે. આ જો આ બધું કોરાણું છે. અને હવે આ એની મોહમ એની હવે આવે છે, જોઈ લ્યો આવશે એટલે મલક બધા ફૂલ ભેગા આવશે. આની મોહમ મારે બારે માસ ચાલુ જ હોય. હાલો આજના વાગી ગયા છે 6:30 અને જો ભીહું આપણે ડૂસો ખવાઈ ગયો હોય. ટ્રેક્ટરવાળા ગામમાં આવ્યા એવી મેં વાત સાંભળી છે કે હું ગામમાં આવ્યો હોય એની જ કીધું. હવે અહીંયા કંઈ આવે ખબર નહીં, દૂધનું ટાણું થઈ ગયું હે, કંઈ આવે તો ખબર નહીં. અને હવે આપણે થોડીક વાર પછી છે ને સુલાનું કરવું છે અને દિયાત્મી ગયો છે. આજના વ્લોગનો ડાન્સ કરી. અમારા વિડીયો જોતા રહેજો, વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.